તો હવે વાત કરીશું ચોમાસું આસપાસ છે। ગુજરાત ચોમાસાને લઈ અને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને જેના કારણે અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થવાની સંભાવના છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે। પહેલા 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નથી। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે। અઠવાડિયું પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે અને ત્યારબાદ વિધિવત રીતે વરસાદનું આગમન થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ये साइक्लोनिक सर्कुलेशन पिछले 3 दिनों से साउथ गुजरात और नॉर्थ गुजरात के आसपास परसिस्ट कर रहा है, जिसके कारण जो अभी रेन हो रही है ये प्री मानसून। तो आज मुद्दे न्यूज रूम थी संवाददाता उमंग रावल जोड़ाई गया है। उमंग, हवामान विभाग द्वारा वरसादने लई अने आगाही करवामां आवी छे, शुं वधु विगतो? ચોક્કસથી હવે ગરમીથી રાહત મળવાના સમાચાર એટલે કે ચોમાસું નજીક આવતા અઠવાડિયાની અંદર જ ચોમાસું છે વિધિવત રીતે પ્રવેશ કરે ગુજરાતની અંદર તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વિંડી મારફતે દર્શકોને સમજાવે કે આજનો જે દિવસ છે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છે વરસાદ રહેવાનો છે। આજે 8 તારીખને બપોરે 3 વાગ્યાની આસપાસ ભાવનગર, અલંગ, મહુવા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વરસી શકે છે। સાથે સાથે પછી જો જોઈએ તો પછીના સમયમાં પણ ગાજવીજ સાથે વરસાદ છે દેખાઈ રહ્યો છે। જેમ જેમ આગળ વધીએ તો રાતના લગભગ 8 થી 10 વાગ્યાની આસપાસ છે તે સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ચોટીલા એટલે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસાઈ રહ્યો છે। સાથે જ 9 તારીખનું જોઈએ તો 9 તારીખે પણ વરસાદી જે સિસ્ટમ છે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતી દેખાઈ રહી છે અને તેના કારણે લગભગ 9 તારીખે અને 10 તારીખે છે આખા ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય છે। આ જોઈ શકાય છે બોટાદથી જસદણ, ભાવનગર, ધોળકા, ખંભાત, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સાથે સાથે ફોરકાસ્ટ ગુજરાત રાજ્યનું આપણે જોઈએ તો જે આગાહી કરવામાં આવી છે આગાહીને લઈને 8 તારીખના જે શિડ્યુલ મૂકવામાં આવે છે એમાં આગાહી કરવામાં આવી છે કે નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત એટલે કે દક્ષિણનો આખો પટ્ટો છે ત્યાં આગળ વરસાદ વરસી શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટમાં પણ વરસાદ રહી શકે। એ જ રીતે 9 તારીખની વાત કરીએ તો 9 તારીખમાં પણ વલસાડ એટલે કે નવસારી, નર્મદા સહિતના જે જિલ્લાઓ દક્ષિણમાં વરસાદ 2 દિવસ રહેવાનો છે। એ જ રીતે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓ બદલાઈ રહ્યા છે। એ જ રીતે જો હવે આપણે મેપની વાત કરીએ તો મેપથી દર્શકોને સમજાવીએ કે 8 તારીખનો જે મેપ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર એમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે। તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે વરસાદ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એટલે આવનારા દિવસોમાં જોઈએ તો 10 તારીખ જે છે 10 તારીખમાં ભારેથી અતિ ભારે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં જેમાં સૌરાષ્ટ્ર આખું લગભગ કવર થઈ જાય છે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જેમાં હળવો વરસાદ રહેશે, છૂટો છવાયો વરસાદ, ગાજવીજ સાથે વરસાદ દક્ષિણમાં સૌથી વધારે દેખાઈ રહ્યો છે જેમાં દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ બાજુ એટલે દક્ષિણ અમદાવાદવાસીઓને હજી વરસાદ માટે થોડી રાહ જોવી પડશે। મુખ્ય કારણ છે છૂટો છવાયો વરસાદ રહેવાનો છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે આવનારા 4 દિવસમાં વરસાદ વરસવાનો છે। અપર સાયક્લોન સર્ક્યુલેશન જે થયું છે એના કારણે હાલ જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે એ સિસ્ટમ હવે વરસાદ લઈને આવશે એટલે વિધિવત રીતે આવનારા 1 અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે। જી ઉમંગ, હવામાનને લગતી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।